નમસ્કાર. મારું નામ છે દિલીપ કુમાર સોલંકી. મારી શાળાનું નામ છે નાના પાળિયાદ પ્રાથમિક શાળા. મેં જે ઇનોવેશન કર્યું છે, ઇનોવેશનનું નામ છે અભિવાદનથી અધ્યયન નિષ્પત્તિ તરફ, અને આ ધોરણ 3 થી 5 ની અંદર કરવામાં આવેલો નવતર પ્રયોગ છે. તો શરૂઆતમાં જ્યારે બાળકોને જ્યારે અ, અધ્યયન કાર્ય કરાવતા હોય, ત્યારે બાળકો શીખવાડીએ ત્યારે શીખી જતા હોય, પણ અમુક ટાઈમ પછી ભૂલી જતા હોય. એમને અમુક શબ્દો આપણે બોલીએ કે પ્રોનાઉન, પછી એકવચન બહુવચન એના નિયમો છે, પછી વર્બ છે, આવું બધું ભૂલી જતા હોય છે. ત્યારે બાળકોને આવી આવી અમુક જે સમસ્યાઓ ના નડે ને ભૂલે નહીં અને આજીવન યાદ રાખે, અને એ પણ શિક્ષણ સિવાયના જે ટાઈમની અંદર, તો એના માટે એક પ્રવૃત્તિ કરી કે જ્યારે આપણે વર્ગમાં પ્રવેશ કરતા હોય એટલે બાળકો આપણું અભિવાદન કરતા હોય, અને અભિવાદનની અંદર બાળકો આપણને ગુડ મોર્નિંગ આવા શબ્દોથી આપણને નવાજતા હોય છે. તો એની જગ્યાએ એક નવતર પ્રયોગ તરીકે એવું કર્યું કે જે અધ્યયન નિષ્પત્તિઓ હતી, જે અઘરી લાગતી એ અધ્યયન નિષ્પત્તિઓની એક યાદી કરવામાં આવી અને અધ્યયન નિષ્પત્તિઓ મુજબ ગીતો બનાવવામાં આવ્યા. તો જ્યારે શિક્ષક જ્યારે વર્ગમાં દાખલ થાય, તે બાળકો ગુડ મોર્નિંગ તો બોલે, પણ સાથે સાથે આવી અધ્યયન નિષ્પત્તિનું ગીત કે જે 2 કે 3 મિનિટની અંદર પૂરું થઈ જતું હોય. માની લો કે એ ઓપોઝિટનું ગીત છે, તો એ ગીત એનો રાગ છે કે તુમ ही हो माता पिता तुम्हें, તો એ ગીત ગાય કે આવો રે શીખીએ ઓપોઝિટ વર્ડ, ઓપોઝિટ ને વિરોધી કહે છે, a cat is a small and elephant is big, big small opposite છે તે. એમ આજે માની લો કે મેં પ્રવેશ કર્યો તો આ ગીત, પછી એ જ પ્રમાણે પ્રાસવાળા રાઇમિંગ વર્ડ છે, તો એનું પણ એક બિલાડી જાડી તેને પહેરી સાડી, એટલે બાળકને ગીત ગાતા સાથે એને એ સ્પેલિંગો પણ તૈયાર થાય, એ પ્રમાણે વર્ડનું ગીત છે, એ પ્રમાણે કન્વર્ઝેશન. તો આ કન્વર્ઝેશનનું જે છે સંવાદ, એની અંદર એવું છે કે પિક્ચરનું ગીત છે, એ ગીત ઉપરથી છે, કોઈ કહે તમને ગુડ મોર્નિંગ, રિપ્લાય આપો ગુડ મોર્નિંગ, તો આ રીતે છે. પછી હેઝ, કે જે 6, 7, 8 ના વિદ્યાર્થીઓ હોય, તો એ લોકોને પણ ઘણી તકલીફ પડતી હોય છે હેઝ નો પ્રયોગ કરવામાં, તો એના માટે ગીત બનાવી દીધું. હેઝ નો ઉપયોગ કરતા શીખવાને માટે મારા બાળુડા વહેલા તે પધારજો, આવી ઉદે હોય ત્યાં હેવ નો ઉપયોગ થાય. એમ બાળક જે રોજે રોજ ગાતો હોય એટલે એને કંઠસ્થ થવા લાગ્યું, અને જ્યારે એમના શિક્ષણ કાર્ય દરમિયાન જ્યારે આવી વસ્તુ આવે એટલે સોલ્વ થાય. આ જ્યારે શિક્ષક દાખલ થાય ત્યારે શિક્ષક જ્યારે દાખલ થતા હોય છે, ત્યારે એની અંદર આવા બધા અભિવાદનથી સ્વાગત કરે, અને પછી એના લગતા 2-3 એવા પ્રશ્નો પૂછે કે જેથી બાળકોએ જે શીખ્યું છે એ થોડું કંઠસ્થ થતું થાય. તો આ રીતે પ્રોનાઉનના, બહુવચનના, આર્ટિકલના આવા બધા ગીતો બનાવેલા છે. રોજે રોજ અલગ અલગ ગીતો વાપરે છે, તો એનાથી શબ્દભંડોળ પણ વધે છે. એનાથી એમને આવી જે અધ્યયન નિષ્પત્તિઓ છે એ ક્લિયર થતી જાય છે, અને ધીમે ધીમે જ્યારે એ બધાનું આપણે ચેક કરતા હોઈએ, એ આપણને એમનું રિઝલ્ટ પણ, માની લો કે આ હેઝનું રિઝલ્ટ છે, પછી ધેર આર, ધેર ઇઝ, તો જ્યારે ક્લાસનું પણ વર્ણન કરવામાં આવતું હોય છે, બરોબર. પછી પ્રોનાઉનનું છે, બરોબર, રાઇમિંગ વર્ડનું છે. તો આ રીતે દરેક બાળકો આવી સરસ રીતે એક્ટિવિટી કરી અને આ ગીતો ગાઈ અને પોતે યાદ કરતા રહેતા હોય છે. અને આ જે પરિણામ જોવા જઈએ, તો માની લો કે રાઇમ્સ જે પહેલા 45% રિઝલ્ટ હતું, એ આજે 70%. દરેક બાળકોને ગાવામાં અને ઉત્સાહથી ગાય છે, એક વચન બહુવચનના, બરોબર, એની અંદર 50%, તો અત્યારે થોડા ટાઈમની અંદર 55% થઈ ગયું. રાઇમિંગ વર્ડ છે 50 હતું, તો અત્યારે 80% થઈ ગયેલું છે. ઓપોઝિટ જે વર્ડ છે એમાં 45 હતા, અત્યારે 50 થઈ ગયું છે. વર્ડ ક્રિયાપદો તેમનું 55 હતું, તો અત્યારે 70% જેવું થઈ ગયું છે. હેઝ, જે અઘરો લાગતો ટોપિક હોય છે, તો 45 અત્યારે 55 છે. પછી ચિત્રનું વર્ણન કરવાનું હોય છે, તો ચિત્રનું વર્ણન પણ માની લો ક્લાસનું વર્ણન કરવાનું હોય છે, તો એ પણ એક ગીત છે કે અંગ્રેજી ગીત છે, માય હાર્ટ ઇઝ બ્રીથિંગ, તેના પર છે, ધીસ ઇઝ અ ક્લાસરૂમ, ઇટ ઇઝ અ ક્લાસરૂમ, ધીસ ઇઝ માય ક્લાસરૂમ, ઇટ ઇઝ અ બિગ એન્ડ ઇટ ઇઝ અ ક્લીન, ઇટ ઇઝ અ બિગ એન્ડ ઇટ ઇઝ અ ક્લીન. તો આવા આવા ગીતો ગાય બાળકો, એકદમ ગોખણ પટ્ટી વગર, એકદમ ફ્રી માઇન્ડથી ગીતો ગાતા ગાતા આનંદ સાથે એ 3 થી 5 ના બાળકો આ બધું શીખતા થયા છે. અને પરિણામ સાહેબ અહીં આપણે જે ચાર્ટમાં દેખાય છે એ પ્રમાણે મને પરિણામ મળેલું છે. આભાર.